હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સવારના 8:30-9 વાગી ગયા છે અને નાસ્તો કરવા માટે બેસી ગયા છે. અહીંયા બને છે ગરમ ગરમ પરોઠા અને પિયુષ અહીંયા નાસ્તો કરે છે વિથ આચાર, પાપડ, ચા. આચાર દૂર છે એને નજીક લઈ લેવાય આમ કરીને. આમ એક એવી હેબિટ છે ને, કાંઈ બી વસ્તુ હોય ને એની પ્લેટ માપીને તો ખાઈ, નહીં તો એમને પડ્યું હોય તો આપણે બનાવતા એ ધ્યાન રાખવાનું કે આપ્યું છે કે નહીં. એવું હોય કે જાતે લઈ લ્યો તો શું વાંધો આવે, તમારું જ ઘર છે. સમજાવવામાં જાવ તો નહોતું લેવાનું, આ લેવાનું હતું. આટલી ડાય દીકરી ધીરુભાઈની અને ખીજાઈ મને આ ખોલવું જ ન ગમે. હાથ બગડે એમ કયો, અડું નાની ચમચી અડવી ન ગમે. માખણ નહીં લેતો બીજું હું હોય એવું હોય કદાચ. મારો નાસ્તો ચાલે છે અને આજનું વેધર છે ને થોડુંક વરસાદી માહોલ છે. સવારમાં જ છાંટા આવતા હતા. જેઠાલાલની જેમ બધું ભૂલાઈ જાય. અને બરોબર કે પાપા બેલ્ટ ભૂલ ગઈ હે. અહીંથી ઉપરથી રાઈડ નાખો ને તો તમને નીચે સંભળાય. આજે કેમ બધું ભૂલાઈ જાય છે? હા, હું તો છું જ ને. હજી નાસ્તો કરતા ત્યાં કીધું ધીરુભાઈ છોકરી ડાઈ છે એમ કેટલી. હા, સામાન બધે ફેલાયેલો પડ્યો છે. કિચન ક્લિનિંગ કરવાનું છે, કપડાં વોશ કરવાના, કચરો વાળવાનો, બધું કામ બાકી છે હજી. પરો સ્કૂલેથી આવી ગયો છે, આવીને ડાયરેક્ટ સીધું એવું બોર્ડ લઈ લેવાનું. હેન્ડ વોશ નથી કર્યા, કપડાં ચેન્જ નથી કર્યા અને જમવાનું એ રેડી થઈ ગયું છે. પરો જમી લઈ ચાલ પેલા, પછી રમજે. મારી વેલ જો અહીંયા કેટલી મોટી થઈ ગઈ છે. સ્લીપર મારને જો ટર્ન મારવાનો હમણાં કુકર ને કટ મારીને પડે મારવા. હા હા એ રીતે કટ મારી. પ્રોફેશનલ બની ગયા આપણે. એટલે પ્રોફેશનલ એવું હોય ને જે આપણે બેસી પ્રોફેશનલ વાળી પડીશ ને આ બધું ઢોરીશ ને તો હું મારીશ તને. એ કામ પેલા મારી છે ધરું. અરે આ તો મારવાનું. હવે મેં કરી લીધું. તો સરસ મજાનો શીરો બનાવ્યો છે. વેરી ગુડ, વેરી ગુડ. કેવો બચ્ચો અબે वो શીરો ખાएंगे શીરો ખાएंगे. એવા નાટક શું કામ કરતો હોય મને એ ન સમજાય. મને મજા આવે. ગેમનું કેરેક્ટર પ્લે થાય છે ના તો અમે આજ સ્કૂલમાં છે ને વિડિયો બતાવ. ના અમારા સ્કૂલમાં આજે બ્રેકમાં છે ને વિડિયો બતાવે. આ તો એમાં છે ને ચોટતો છે તો અમારા ભાણિયાભાઈ આવ્યા છે. ભાણિયાભાઈ ને એક્ઝામ પૂરી થઈ એટલે એ ખાલી આટો મારવા માટે આવ્યો છે, ફ્રેશ થવા આવ્યો. મારી માસીના ભાણિયાની ટેસ્ટ ચાલુ થઈ છે. સમજાણો? જેને સમજાઈ ગયું હોય કોમેન્ટ કરજો. આમ જા મમ્મી જો હવે તું મારા સ્ટન્ટ જોઈશ ને. નથી જોવા મારે આખો દિવસ તારા સ્ટન્ટ. આયા હોતી બસ. હવે તું આ ઇધર આ મેરે પીછે પીછે ભાગते रहो. खुश हूं. 7 વાગી ગયા છે સાંજના અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. આજે અમારા ભાણિયાભાઈને અમે રોક્યા છે જમવા માટે. ક્યારેય રોકાતો નથી, આવે ખાલી પર્વ સાથે ખુશી સાથે રમવા માટે. અડધી કલાક ફ્રેશ થવા માટે આવે. વાંચતો હોય, લખતો હોય ને બધું એનું હોય એટલે. પણ અત્યારે આજે એની એક્ઝામ પૂરી થઈ ને તો મેં કીધું તું જમીન જાજે. પર્વને ખુશીને હમણાં બધાને બહુ રોકે છે એની ઘરે એટલે તો આજે ભેળ બનાવવાની છે અમારે. ખુશીને યજત બે બધી વસ્તુ લાવ્યા અને ભેળ બનાવવાની છે. તો પ્રિપરેશન રેડી કરી નાખી છે. બટેટા બફાઈ ગયા છે. ભેળની સાથે છે ને બ્રેડ જનરલી ઘણા લોકો ખાતા હોય, ઘણા ઓછા ખાતા હોય. પિયુષને ભાવે એટલે લીધી છે. બાકી લીલી ચટણી, લસણવાળી ચટણી અને મીઠી ચટણી, 3 ચટણી છે. તો લીલી ચટણી તો જે આપણે રસિકભાઈ ચેવડાવાળાની આવે છે એ જ લઈ લીધી છે. અને બાકી
અહીંયા ખજૂરની ચટણી બનાવવાની છે. તો ખજૂર, ગોળ અને 1-2 લાલ મરચાં મિક્સ કરીને બાફી લીધું છે. હવે આને બ્લેન્ડ કરી અને બધા મસાલા કરી નાખીશ. અને એક બનાવવાની છે લાલ મરચાં અને લસણ, આમાં લસણ ફોલેલું અને થોડુંક મરચું પાવડર, એવી રીતે મિક્સ કરીને બનાવીશ. બાકી બધો સામાન આવી ગયો છે. તો ફટાફટ બનાવી લઈએ. ભાઈને થોડુંક લેટ થઈ છે અને જવું છે, એટલે આમ તો કંઈ પ્રિપરેશનમાં વાર લાગશે નહીં. અને બાકી મમરા વઘારી, મમરાને થોડાક એવા ક્રશ કરીશ અને બટેટાની હારે મિક્સ કરી અને બધા તીખા મોરા, ગાંઠિયા, ચવાણું એ બધું મિક્સ કરશું, સેવ ને બધું. તો બસ આવી સિમ્પલ રીતે હું ભેળ બનાવીશ. ચાલો જમવા બેસો ભાઈ. ભેળ બનીને રેડી થઈ ગઈ છે. ચેર લઈ લે. જો અહીંયા 3 ચટણી છે, લાલ, લીલી, પીળી, બાકી સેવ છે. અને આની અંદર છે ને મમરાને જે વઘારેલા મમરા નવીને ક્રશ કર્યા અને બટેટાની અંદર મિક્સ કર્યા અને પછી તીખા ગાંઠિયા, મોરા ગાંઠિયા, ચવાણું અને લીલી ચટણી એવું બધું નાખી અને આ ભેળ રેડી કરી હોય. થોડુંક એવું મીઠું ને બસ એવું. ખજૂરની ચટણી. અચ્છા, તીખી ચટણી આપી, તીખી નાખશું. અને ઉપરથી સેવ. રાજકોટની ફેમસ સાધના ભેળ છે ને, ત્યાં બધાય ભેળ સાથે પાઉં ખાતા હોય. તો પિયુષને એવી હેબિટ છે એટલે તે નથી ખાધું, તો પાઉં સાથે લઈ આવ્યા છીએ. બરોબર છે, મિસલ પાઉં જેવું બને. ડુંગળી નાખવાની, ડુંગળી ઉતારવા માંડી. પછી બનવા માંડ્યા. ગુડ બાય. એક્ઝામ પેપર કોણ દે છે? વાંચવા માંડ્યો, ટીવી હું જોશો હવે? બાય બાય. બાય બાય. બાય બાય. ટાટા. ટાટા. બાય. જે છે ને ડિનર જોવો કેવી રીતે લેવાય છે. એક જણવાન. ખુશીને અહીંયા ટેબલે બેસવું છે તો એને ત્યાં રેડી કર્યું છે. અને પિયુષને અહીંયા ટીવી જોતા જોતા. શું? ધાકમાં ખુશી નહીં નથી સમજ્યા. ધાકમાં કેનો ડર છે ખુશી? શું કહેવા માંગે? એમાં છે ને હું એટલે ઊભી છું કે તમારે કાંઈ આમાં એડ કરવું હોય તો તમે બોલો, એટલે હું રાહ જોઉં છું. હમણાં કહેશે કે આ નાખું, તો મીઠી ચટણી નાખી. ચાલો આ ચટણી. इसमें सबसे पहले क्या डालूं? लोग तो अक्सर करेंगे बुरा. ચાલો આપણે પ્લેટ રેડી થઈ રહી છે અહીંયા. મારી તો જો યાર. तो प्लेट अपनी रेडी થઈ ગઈ છે. आज मैं भी सोफे में बैठ के खाऊंगी. આ જગ્યા પર મજા આવી હતી મેગી બનાવવાની. બહુ મજા આવી હતી. અચલગઢમાં મેગી બનાવી હતી, અચલગઢથી થોડાક આગળ. બસ બેન પડાઈ હો ગઈ. થોડુંક જ છે આ સાવ એટલે સાવ નાનો લઈને પ્રિયો ને આટલો ખાય એટલામાં વાંચતી હોય. મેં કીધું ભાઈ લાઈટ મોટી રાખીને વાંચતી જા, આંખ ખેંચાઈ. મને ખેંચાય. અરે આમાં ખેંચાય, આંખામાં દેખાય જ નહીં. મને નહીં ખેંચાય. શું વાંચસ? અને કાલે એક્ઝામ હે. એક્ઝામનું વાંચસ? હા તો કંઈક એમનો સ્ટોરીની બુક હોય એવું દેખાય છે. હવે સ્કૂલની છે છો. પહેલી વાર સ્કૂલની બુક વાંચે છે, નહીંતર છે ને સ્કૂલની ન વાંચે, બીજું જ કંઈક વાંચતી હોય. એક્ઝામ છે યાર, એક્ઝામ છે. મારી પાસે ઇંગ્લિશમાં કઈ સ્ટોરીની બુક નથી, બધી હિન્દી ને ગુજરાતીમાં છે. મોસ્ટલી ગુજરાતીમાં છે, એકાદ બે છે. ગુજરાતીમાં વચ્ચે ને ગુજરાતી
થોડુંક સારું થાય તે મને પાકું. આવડે જ છે હું બોલીને કપર સંભળાઈશ પ્રવચન આપીશ મારું બુક વાંચીને તમને તો કઈ બુક વધારે વાંચવી તમે કઈ લેંગ્વેજમાં મતલબમાં મોસ્ટલી બોલું મને ઇંગ્લિશમાં વધારે છે ગમે બાકી હિન્દીમાં ગુજરાતી અને આપણી ગુજરાત- માતૃભાષા અને છે ગુજરાતી એ ગમે મને કઈક શીખો 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 મને આવડે છે હિન્દી ગુજરાતી અને ઇંગ્લિશ ત્રણે આવડતી તો હોય ને બોલી તો મારી બધાય ઘરમાં બોલતા હોય એટલે આવડતું જ હોય ગુજરાતી તું સ્કૂલ હે ને આ સાયન્સ જૂના સાયન્સ વાળાનો પૂછજે સાયન્સ વાળા મેડમને પછી એને આ સ્ટાન્ડર્ડ ના ગુજરાતી ના અને હિન્દી ના મેડમને પૂછજા હું બહુ હાર્ડ રીડિંગ કરું ગુજરાતી ને હિન્દી મેડમ તને ખબર ઇંગ્લિશ મેડમ કહું બહુ મસ્ત છે હું અમને લોકોને એને એવી રીતે કોમ્પિટિશન કરાવ્યું હતું ને અમારો ફર્સ્ટ નંબર હતો અને બીજા ક્લાસ વાળા એને ઘરમાં હતું પણ દીપાલી મેડમ ના કર્યું એ લાઈ સુઈ જવાનો હવે મને 2 મિનિટ ફોન ના નથી વાંચવું હવે પછી તો હે તું તો દેખ ચાલો ગાઈઝ આ વ્લોગને એન્ડ કરી દે મળશું નેક્સ્ટ વિડીયોમાં બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ પોસ્ટપોન થઈ ગઈ કે બીજું કઈ ન થાય શું થાય પોસ્ટપોન